ગળામાં ફૂલમાળા સાથે ટ્રેનમાં જતા આ યુવાનો અને તેમને રેલવે સ્ટેશને મૂકવા આવેલ અસંખ્ય લોકો કે જે પોતાના હાથ ઊંચા કરી વિદાય આપી રહ્યા છે। આ દ્રશ્ય છે છોટાઉદેપુર રેલવે સ્ટેશનના, જ્યાં દેશની રક્ષા કાજે જતા જવાનોને તેમના વતનના લોકો તરફથી પ્રેમભાવ અને સન્માન સાથે ભારત માતા કી જયના નારા સાથે વિદાય આપવામાં આવી હતી। જી હા, છોટાઉદેપુર તાલુકાના 4 આદિવાસી યુવાનોની અગ્નિવીર તરીકે પસંદગી થતાં તેમને સન્માન સાથે વિદાય આપવામાં આવી છે। રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર પંથકમાંથી વધુ 4 યુવાનોને દેશની રક્ષા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે, જે પૈકી એક છોટાઉદેપુર સ્થિત જય જવાન સૈનિક ફાઉન્ડેશન સંચાલિત જય જવાન કુમાર છાત્રાલયમાં રહેતા અને ગુનાટા ગામના આદિવાસી યુવાન અરવિંદભાઈ રાઠવા સેનામાં અગ્નિવીર તરીકે સેવા બજાવવા માટે પસંદગી પામ્યા છે। પોતાની આશ્રમશાળાના વિદ્યાર્થીઓને આપેલ તાલીમના પરિણામ સ્વરૂપે એક વિદ્યાર્થીની આર્મીના જવાન તરીકે પસંદગી થતાં ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ રાઠવાએ અગ્નિવીર યુવાનના સન્માન સહવિદાય માટેના આયોજિત એક નાનકડા કાર્યક્રમમાં ગોપાલભાઈ રાઠવાએ અરવિંદ રાઠવાને ફૂલહાર પહેરાવી સન્માન સાથે ભોપાલ ખાતે અગ્નિવીર માટેના તાલીમ કેમ્પ ખાતે જવા વિદાય આપી રવાના કર્યો હતો। ઉલ્લેખનીય છે કે અરવિંદ રાઠવાની સાથે પંથકના અન્ય 3 યુવાનો પણ અગ્નિવીર તરીકે પસંદગી પામ્યા છે। ત્યારે દેશની રક્ષા કાજે પોતાની ફરજ નિભાવવા સેવા બજાવવા જતા તમામ 4 અગ્નિવીરોને ટ્રસ્ટી સહિત છોટાઉદેપુર નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેઝ મકરાણી અને પાલિકાના કર્મીઓ તેમજ છાત્રાલયના અન્ય સાથી વિદ્યાર્થીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર પંથકના આદિવાસી યુવાઓ દેશદાજની ભાવના સાથે દેશવાસીઓની રક્ષા કરવા માટેની પ્રબળ ઈચ્છા શક્તિ ધરાવે છે। યુવાનોમાં રહેલી દેશભાવનાને તીર સમાચારની સલામ છે। આપને જણાવતા ગૌરવ અનુભવું છું કે છોટાઉદેપુર પંથકમાંથી સેંકડો આદિવાસી યુવાનો સેનામાં સેવા આપી રહ્યા છે અને દેશની રક્ષા કરતા શહીદ પણ થયા છે અને ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરવા બદલ તેમને શૌર્ય ચક્ર સહિતના પદકથી મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત પણ કરવામાં આવ્યા છે। ત્યારે એક્સ આર્મીમેન ગોપાલભાઈ રાઠવાના સાનિધ્યમાં તૈયાર થયેલ એક સહિત પંથકના વધુ 4 યુવાનો દેશની સુરક્ષા માટે પસંદગી પામ્યા છે અને આવનાર સમયમાં વધુ યુવાનો અગ્નિવીરની પસંદગીમાં ખરા ઉતરશે તેવી તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે। રાઠવા રામસિંહભાઈ તેમજ હું 1 થી 12 ધોરણ આશ્રમશાળા રૂનવાડમાં અભ્યાસ કરીને પછી મારે કંઈ કોન્ટેક્ટને ઉદયપુર રહેવાનું તેમજ ગોપાલ સરના કોન્ટેક્ટથી અમે નગરપાલિકા હોસ્ટેલની સુવિધા છે એવું સાંભળ્યું ગ્રુપમાં। પછી અમે આ હોસ્ટેલની સુવિધામાં રહેવા આવ્યા, ત્યાંથી અમને ભરતી કરવાનો મોકો પણ મળ્યો। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।